મોરબી જિલ્લાના ગોર ખીજડીયા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ અને જાડા ધાન્ય મેળાનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 77,951 જેટલા નોંધાયેલા ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે મોટું કદમ ઉઠાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તા પેટે 15,56 લાખ રૂપિયાથી વધુની માતબર રકમ સીધી જ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અને માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરકારની ખેડૂતલક્ષી કટિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ તકે વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી રાસાયણિક ખેતી છોડીને જમીન અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા તથા સરકાર તરફથી મળતા વિવિધ કૃષિ અનુદાન અને કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીની પણ સરાહના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિશાળ ખેડૂત સમુદાય અને પદાધિકારીઓએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રધાનમંત્રી અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું. ખેડૂતોના જ્ઞાનવર્ધન માટે સ્થળ પર ખેતીવાડી, બાગાયત, પ્રાકૃતિક કૃષિ અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ માહિતીપ્રદ પ્રદર્શન મંડપો પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાંથી ખેડૂતોએ વિસ્તૃત યોજનાકીય માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.